તો કેમ છો મિત્રો, હર હર મહાદેવ ને બધાને જય માતાજી। ફર્સ્ટ તો બધા જોઈ શકો છો મારી પાછળ કેવો મેળાનું મસ્ત નજારો છે, પણ રાજકોટમાં લોકમેળાની શક્યતા બહુ ઓછી છે। હવે જોઈએ અત્યારે શું કરે છે રાજકોટમાં। એવું લાગે છે કે આ વખતે મેળો નહીં થાય, કેમ કે જે રીતે કલેક્ટર અને રાઇડ્સવાળા જે રીતે સંચાલકોનું જે અત્યારે ચાલુ રહ્યું છે એના ઉપરથી લાગતું નથી કે આમાં મેળોમાં રાઇડ ચાલુ। તો મિત્રો જોઈ લ્યો, અધૂરું કામ ને બધું બાકી છે ને હવે આપણા જોઈએ કલેક્ટર સાહેબ શું કરે છે। જેમ કે માણસોની સુરક્ષા પણ જરૂરી છે, એ જ રીતે સંચાલક કલેક્ટર પણ થોડુંક છૂટછાટ આપશે તો રાજકોટમાં મેળો શરૂ થશે, બાકી કોઈ લાગતું નથી। કેમ કે આ વખતે ત્રીજી મુદત બારે પાડી છે ફોર્મ ભરીને આવવાની, એમાંથી ખાલી 2 કે 3 ફોર્મ ખાલી ભરીને આવ્યા છે, બાકી હજી કોઈ ફોર્મ ભરીને આપ્યા નથી। અને જો મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે મેળાનું કામકાજ, અત્યારે પ્રાઇવેટ મેળો છે પણ એનું પણ કામકાજ અટકાવી દીધું છે। જો અત્યારે ઓલમોસ્ટ મહિનાથી આમનામ બધું છે અત્યારે, અને જે બધા આવ્યા છે એને પણ અત્યારે આ બધું જે વેરેન્ટેજ ચડી રહ્યા છે અત્યારે બધા એને એ પણ એમનેમ છે। અને અત્યારે વાત કરીએ તો આગામી જન્માષ્ટમીનો મેળો જે રાજકોટનો સૌથી મોટો મેળો છે એમાં લાગતું નથી કે કાંઈ ચાલુ થાય, અને જોઈએ હવે શું કરે છે આ લોકો। હવે જોઈએ શું કરે છે, અને ઓલમોસ્ટ લાગતું નથી કે કાંઈ થાય, પણ ટ્રાય કરશી કે મેળો રાજકોટનો જે છે એ થઈ જાય। પણ અત્યારે જે પોઝિશન છે ખાસ કરીને સરકારી તંત્રની જે રાજકોટની, જોકે સૌરાષ્ટ્રમાં આખામાં ક્યાંય મેળો થવામાં નહીં આવે એવું કહે છે, પણ જોઈ હવે ત્યારે ગયા વર્ષે જે થયું હતું એ રાજકોટમાં મેળો બંધ હતો અને બાજુમાં જેતપુરમાં ચાલુ હતો, વાંકાનેરમાં ચાલુ હતો, જામનગરમાં પણ ચાલુ કરી દીધો હતો, પણ અહીંયા રાજકોટમાં ખબર નહીં હવે શું કહેવાય, કોના કાળે કોના પ્રતાપે ચાલુ નથી થવા દેતા। રાઇડ્સ વાળાને જે સેફટીને ધ્યાન રાખવું પડે છે એ થોડુંક ટફ કરી દીધું છે, એટલે થોડીક માણસોની સેફટી પણ જરૂરી છે, પણ જો સેફટીને અનુસંધાને કરવામાં આવે તો મેળો પણ ચાલુ થઈ શકે છે। હવે જોઈએ આગળ શું પ્રોસિજર ચાલુ છે।